તો કેમ છો વડોદરા? મજામાં? આજે આપણે તમારી માટે લઈને આવી ગયા છે ફરી પ્રિયલ મોબાઈલની અંદરથી આપણે એક નવી પ્રકારનું ડ્રોન લઈને આવી ગયા છે, જેનું નામ છે ડ્રોન J2 મોડલ. આ J2 મોડલ છે ડ્રોનનું, આપણે આને પ્રિયલ મોબાઈલમાંથી લાવ્યા છે. આની પ્રાઇસ માત્ર ને માત્ર 2500 રૂપિયા છે. અને એટલું જ નહીં, તમે આ મારો વિડીયો બતાવશો અને આપણી ચેનલને અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરીને જશો, કે એમનું ઇન્સ્ટાગ્રામ પેજ અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરીને જશો, તો આ J2 ડ્રોન સાથે તમને 7-in-1 બેલ્ટનો કોમ્બો, જેમ કે 7 બેલ્ટ સાથે એક વોચનો કોમ્બો તમને મળી જવાનો છે. તો પછી આ વિડીયો ચોક્કસથી જોજો અને આગળ બન્યા રહેજો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આની અનબોક્સિંગ કરીશું. આપણે આ ડ્રોનની અંદર આપણને શું શું દેખવા મળે છે, કેવું રિમોટ છે આનું, કેવું ડ્રોનની કેમેરાની ક્લિયરિટી છે, બધું જ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો બન્યા રહેજો. તો ચલો ગાઈઝ, જોઈએ કે આપણને આ J2 ડ્રોનની અંદર શું શું મળે છે. તો સૌથી પહેલાં અનબોક્સિંગ કરી દઈશું આપણે J2 ડ્રોનની. તો આ ડ્રોનની અંદર તમને મસ્ત એક પેટી જોવા મળશે. ચલો આને ખોલીએ, અંદર શું શું છે જોઈએ. આ છે આપણું J2 ડ્રોન, તમે જોઈ શકો છો. વાવ, બ્લેક કલરમાં આપણને મળ્યું છે. જો યાર, ડ્રોન એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે. વાવ, જોઈ શકો છો તમે. ડ્રોન સાઇઝમાં પણ કાફી મોટું છે. જુઓ, આપણે ગયા વખતે E8 અલ્ટ્રા ડ્રોનનો બનાવ્યો હતો, એની કરતાં આ ડ્રોન J2 મોડલ જે છે એ સાઇઝમાં કાફી મોટું આપણને દેખવા મળે છે. બિગ સાઇઝનું ડ્રોન છે આ. ચલો હવે આગળ ચાલુ કરીશું. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ આપણને આનું રિમોટ કેવું જોવા મળે છે. તો નોર્મલી તમને રિમોટ જોવા મળશે આનું, જેવું આપણે E8 અલ્ટ્રાનું પણ હતું રિમોટ, આવું જ સેમ ટુ સેમ નોર્મલ 2 બટન સાથે તમને ઓન ઓફ સાથે જોવા મળશે રિમોટ. રિમોટની અંદર તમે સેલ નાખી શકો છો. આ રિમોટ સેલથી ઓપન થાય છે. જો ઓપન કરીને બતાવું, જો નોર્મલી તમે 1 2 3 સેલ નાખી શકો છો. સાથે સાથે આપણને શું શું મળે છે, તો આ છે એનું કંઈક એપ્લિકેશનનું કાર્ડ લાગે છે મને. આનાથી આપણે સ્કેન કરીને પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહે છે. આ એનું ગાઈડલાઇન્સ આપેલી છે, લગભગ કઈ રીતે ડ્રોન ઉડાવવાનું છે, શું છે. કાફી મોટી છે, આપણે વાંચવાની તો જરૂરત નથી, ચાલશે. સાથે સાથે આપણને શું શું મળે છે જોઈએ. ચલો, સાથે સાથે આપણને મળશે આની અંદર આપણને 2 બ્લેડ તમને એક્સ્ટ્રા મળે છે. જો ફ્રેન્ડ્સ, આપણે 2 બ્લેડ તૂટી જાય ને તો પણ ચિંતા કરવાની જરૂરત નથી, 2 બ્લેડ તમને એક્સ્ટ્રા મળશે. સાથે સાથે આના સેફ્ટી ગાર્ડ્સની વાત કરું ને, તો યાર સેફ્ટી ગાર્ડ્સ એકદમ એન્ટિક મળે છે આના, તમે જોઈ શકો છો. સેફ્ટી ગાર્ડ્સમાં તો એક નંબર જ છે. E8 અલ્ટ્રા ડ્રોન કરતાં આની અંદર ટોટલી નવી આઇટમ આવેલી છે. તમને એક ચાર્જિંગ કેબલ મળશે બેટરી ચાર્જ કરવા, એક નોર્મલ સ્ક્રૂ ડ્રાઈવર પણ મળી જવાનું છે. હવે બેટરીની વાત કરું ને, તો યાર જમ્બો સાઇઝની આમાં તમને ડ્યુઅલ બેટરી મળવાની છે. જોઈ શકો છો તમે, જે ડ્રોન સાથે જ આવે છે, ડ્યુઅલ બેટરી સાથે આ ડ્રોન આવે છે. તો ચલો જોઈએ હવે આગળ બેટરી નાખીને કે ડ્રોનનું લુક કેવું છે. તો હવે આપણે ડ્રોનની અંદર બેટરી ઇન્સ્ટોલ કરીશું અને જોઈશું કે આનો લુક બુક કેવો છે, ડ્રોનનો લાઇટિંગ્સ કેવું છે આનું, આપણે E8 અલ્ટ્રા ડ્રોન કરતાં કેવું છે કમ્પેરિઝનમાં. તો ચલો, આ નોર્મલી બેટરી છે એની, જેવું આપણે E8 અલ્ટ્રામાં નાખતા હતા. આ બેટરી આમ ઇન્સ્ટોલ કરવાની રહે છે. આ જો બેટરી ઇન્સ્ટોલ થઈ ચૂકી છે. હવે આપણે પાવર બટન ઓન કરીશું. જો ફ્રેન્ડ્સ, લાઇટિંગ્સના મામલામાં તો એકદમ ભક્કમ જ દેખાય છે, તમે જોઈ શકો છો. અને નીચે પણ લાઇટ સળગે છે, રેડ બ્લુ. એન્ડ સાઈડમાં તમને આપેલી છે LED વ્હાઇટ કલરની લાઇટ આપેલી છે. આગળની સાઈડથી 2 બ્લિંકિંગ લાઇટ તમને મળશે. કેમેરો તમારે હાથથી એડજસ્ટેબલ રહેશે. તો ચલો હવે આને આપણે ઉડાડીશું, કેમેરા ક્વોલિટીની ટેસ્ટ કરીશું અને સાથે સાથે જોઈશું કે આનું કેવું પરફોર્મન્સ રહેવાનું છે. તો ચલો ગાઈસ, હવે આપણે આના સેફ્ટી ગાર્ડ્સ જોઈ લઈએ કે સેફ્ટી ગાર્ડ્સ કમના ઇન્સ્ટોલ થાય છે. તો આ નોર્મલી મારા ખ્યાલથી પુશ જ છે આપેલું, તમે જોઈ શકો છો, દેખી લો. આ ઓનલી ઇઝીલી પુશ થઈ જાય છે. આ ખાલી બ્રેડની આપણી સેફ્ટી માટે આવે છે, તો આપણે નાખી જ દઈએ. મેં વિચાર્યું કે સેફ્ટી વગર નથી ડ્રોન ચલાવવું, જે સેફ્ટી સાથે ચલાવીએ તો સારું. તો આપણે નોર્મલી 4 બ્લેડ્સની સાથે 4 આપણને પ્રોટેક્શન મળેલા છે. તો 4 પ્રોટેક્શનને આપણે ઇન્સ્ટોલ કરી દઈશું. ઇન્સ્ટોલ થયા બાદ આ ડ્રોન તો યાર સાઇઝ તો જુઓ તમે ખાલી, કેટલી મોટી દેખાઈ રહી છે. હવે આપણે આનો કેમેરો ક્લિયરિટી ટેસ્ટ કરીશું. હું તમને બતાવીશ કેમેરા ક્લિયરિટી કેવી છે. અને પછી આ ડ્રોનને આપણે ઉડાડવા લઈ જઈશું એક ખુલ્લા મેદાનમાં, જેમાં આપણે એમનો હાઇટ ટેસ્ટ કરીશું, કેમેરા ક્લિયરિટી જોઈશું. તો ચલો, વિડીયોમાં બન્યા રહેજો લાસ્ટ સુધી.
તો ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે હવે આવી ગયા છે ડ્રોનને લઈને મેદાનમાં. તમે જોઈ શકો છો ખુલ્લું મેદાન છે. હવે આપણે ડ્રોનને બેટરી કનેક્ટ કરીને કેમેરો કનેક્ટ કરી લીધો છે. હવે જોઈશું આની કેમેરા ક્લિયરિટી. ચલો વિડીયોમાં બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે આપણે કઈ રીતે ડ્રોન ઉડાડ્યું છે. તો હે ફ્રેન્ડ્સ, આજે આપણો વ્લોગ આજ સાથે સમાપ્ત થાય છે. તમને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો, અને નવા આવ્યા હોય તો આપણી ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો. અને એટલું જ નહીં, આપણે તમારે એડિટર માટે જો જોઈતું હોય તો DN એડિટરની લિંક હું તમને બાયોમાં આપીશ. એમની ચેનલને પણ જઈને સબસ્ક્રાઈબ કરી જ નાખજો. DN એડિટરમાં તમને નવા પોસ્ટર્સ જોવા મળશે, જે સ્ટીકર્સ બનાવે છે. તો ફોટો એડિટિંગ માટે એમની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. DN એડિટર કરીને એમનું નામ છે. હું તમને બાયોમાં લિંક આપી દઈશ. અને જો મારા ઇન્સ્ટાગ્રામ પેજની લિંક જોઈતી હોય તો ઇન્સ્ટાગ્રામ પેજની પણ હું તમને લિંક આપી દઈશ. તો તમે જરૂરથી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરજો. આપણું ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે SP45 Vlogs કરીને. તો ચાલ્યો મળીએ છીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.